રાધે રાધે. દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ. એક નવા વિડીયો સાથે ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિડીયો માણસની પ્રકૃતિ અને આયુર્વેદિક ઉપચાર વિશે છે. 100 વર્ષ જીવવાની ટિપ્સ છેલ્લે સુધી જુઓ, તમને જરૂર ગમશે. વિડીયો ગમે તો લાઈક શેર જરૂર કરશો. ચાલો જાણીએ માણસની પ્રકૃતિ અને આયુર્વેદિક ઉપચાર. માણસની પ્રકૃતિ ક્યારેય બદલી શકાતી નથી. દરેક વ્યક્તિમાં જન્મથી એક નિશ્ચિત પ્રકૃતિ હોય છે, જેનાથી તેના શારીરિક અને માનસિક સ્વભાવનો બોધ થાય છે. આયુર્વેદિક અનુસાર વ્યક્તિના શરીર અને સ્વાસ્થ્ય પર અસર કરનારા 3 મુખ્ય તત્વો છે: વાત, પિત્ત અને કફ. આ તત્વો વ્યક્તિની પ્રકૃતિ નક્કી કરે છે અને આ આધારે આયુર્વેદમાં સારવાર અને જીવસત્તા જાળવવાના ઉપાયો પણ અપાયા છે. આયુર્વેદ પ્રાચીન વૈદ્ય શાસ્ત્ર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO અનુસાર વિશ્વમાં આરોગ્યની સંભાળ માટે સૌથી વધુ સચોટ અને અસરકારક પદ્ધતિઓમાં આયુર્વેદ એક છે. આયુર્વેદ માત્ર બીમારીઓને સાજી કરવાનું વિજ્ઞાન નથી, પરંતુ તે પ્રથમ તબક્કામાં માંદા ન પડવું એના ઉપાયો પણ બતાવે છે. આયુર્વેદમાં માનવામાં આવે છે કે એક સુખમય અને આરોગ્યસભર જીવન માટે સ્વસ્થ જીવનશૈલી, યોગ્ય આહાર અને કુદરતી ઉપચાર પદ્ધતિઓ મહત્વપૂર્ણ છે. શરીરની ત્રિદોષ પ્રકૃતિ જોઈએ. વાત દોષ. આ પ્રકૃતિ ધરાવતા લોકોને સામાન્ય રીતે શુક્લ ચામડી, પાતળું શરીર, થોડીક ગરમ ઠંડક સહિષ્ણુતા ઓછી અને ચંચળતા જોવા મળે છે. તકલીફ થાય છે, સંધિવાના દુખાવો થાય છે, શારીરિક દુર્બળતા રહે છે, હાડકાં અને નસોના રોગો થાય છે. આને માટે ઉપચાર છે ગરમ ખોરાક, તેલનું મસાજ કરવું અને પૌષ્ટિક ખોરાક ખાવો. પિત્તદોષ. પિત્તદોષના આ પ્રકૃતિવાળા લોકો માટે તેઓ ઉર્જાવાન હોય છે, તીવ્ર બુદ્ધિશાળીવાળા હોય છે અને તેજસ્વી ત્વચાવાળા ધરાવે છે. તેમને તકલીફ થાય છે એસિડિટીની, ચીડિયાપણું થાય છે, ત્વચાના રોગો થાય છે. તેમને માટે ઉપચાર છે ઠંડક આપતા પદાર્થો, લીલા શાકભાજી અને શાંત પ્રકૃતિનો આહાર કરવો જરૂરી છે. કફદોષની પ્રકૃતિવાળા વ્યક્તિઓ માટે સામાન્ય રીતે શાંત, ધીરજવાળા ધરાવનાર અને આરામપ્રિય હોય છે. તકલીફ તેમને થાય છે શરીરમાં ભારેપણું, શરદી, એલર્જી અને જાડાપણું રહે છે. ઉપચાર: ગરમ પદાર્થો, વ્યાયામ અને હળવો આહાર. આયુર્વેદ અને ઘરગથ્થુ ઉપચાર. આયુર્વેદ માત્ર દવાઓ જ નહીં, પરંતુ પ્રકૃતિમાં હાજર વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરી આરોગ્યમય જીવન જીવવા માટે માર્ગદર્શન આપે છે. દૈનિક જીવનમાં અપનાવી શકાય તેવા કેટલાક ઘરગથ્થુ ઉપચારો નીચે મુજબ આપેલા છે. સવારમાં ગરમ પાણી પીવું, પાચન તંત્ર મજબૂત બને છે. હળદરવાળું દૂધ પ્રાકૃતિક રોગો પ્રતિકારક તત્વ છે. સૂંઠ અને મધ શરદી ઉધરસ માટે ઉત્તમ ઉપાય છે. ઇલાયચી અને લવિંગ હૃદયના આરોગ્ય માટે ફાયદાકારક છે. તુલસીના પાન શ્વાસ સંબંધિત તકલીફ માટે ઉપયોગી. આહાર વિજ્ઞાન અને આરોગ્ય. આયુર્વેદ અનુસાર યોગ્ય આહાર વિજ્ઞાન અપનાવવાથી શરીરની ત્રિદોષ સમતુલતા રહે છે. ખાદ્ય પદાર્થો શરીરની પ્રકૃતિ અનુસાર ખાવાથી તે તંદુરસ્તી અને ઉર્જા વધારવામાં સહાયક બને છે. વાત પ્રકૃતિ માટે જોઈએ તો ઘી, બદામ, કાજુ અને ગરમ તાસીરવાળા ખોરાક તેઓ લોકોએ ખાવા જોઈએ. પિત્ત પ્રકૃતિવાળા માટે ઠંડક આપતા પદાર્થો જેમ કે કોળું છે, નાળિયેર છે અને તાજા ફળો ખાવા જરૂરી છે. કફ પ્રકૃતિવાળા માટે સૂકી ગોળશીરી, ગરમ મસાલા, આદુ અને તીખા પદાર્થો ખાવા જરૂરી છે. મુખવાસ અને આયુર્વેદ. ઘરમાં ખાવાતા મુખવાસ પણ આયુર્વેદ માટે અત્યંત ઉપયોગી છે. મુખવાસ માત્ર મોઢાની તાજગી માટે નહીં, પરંતુ પાચન શક્તિ વધારવા માટે પણ ઉપયોગી છે. ઉદાહરણ તરીકે જોઈએ તો અજમો અને જીરું પાચનની તંત્ર સુધારે છે. છોપ, જેને કહેવાય વરિયાળી, પેટ માટે હિતકારી. તલ અને ગોળ હાડકાં માટે ઉત્તમ છે. નિષ્કર્ષ: આયુર્વેદ માત્ર રોગોનો ઈલાજ કરવાને બદલે સંતુલિત અને આરોગ્યમય જીવન જીવવા માટે
માર્ગદર્શન આપે છે. મન અને શરીર અને આત્મા વચ્ચે સંતુલિતતા સાધીને તંદુરસ્ત જીવન જીવવું એ આયુર્વેદનું મુખ્ય ધ્યેય છે. જો આપણે આયુર્વેદના સિદ્ધાંતોને પોતાના દૈનિક જીવનમાં સામેલ કરીએ તો બીમારીઓથી બચી શકીશું અને સ્વસ્થ જીવન જીવી શકીશું અને 100 વર્ષનું આયુષ્ય ભોગવશું. જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, તમને આજનું આયુર્વેદિક ટિપ્સ ઉપયોગી થયું હોય તો લાઈક, શેર, કોમેન્ટ જરૂર કરશો. નવા હો તો ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો. તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. નોંધ: વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત વૈદ્યની સલાહ લેવી જરૂરી છે. જય ભોળેનાથ મહાદેવ. હર હર મહાદેવ કોમેન્ટમાં જરૂર લખશો.